નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું પાગડા સંદીપ સર અનિલ જ્ઞાન મંદિર તરફથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે હું તમારી સમક્ષ પ્રસ્તુત છું ધોરણ 9માં ગણિત વિષયનું 14મું ચેપ્ટર આંકડાશાસ્ત્ર, હવે પછીનો ચોથો ભાગ લઈને. મિત્રો, અગાઉના ભાગમાં આપણે આવૃત્તિથી માંડી અવર્ગીકૃત અને વર્ગીકૃત માહિતીના આવૃત્તિ વિતરણ કોષ્ટક કઈ રીતે બનાવવા એનો ખ્યાલ મેળવ્યો. એ જ ખ્યાલને આપણે આગળ વધારતા એના ઉદાહરણો પણ જોયા, આપણે સ્વાધ્યાયના પણ અમુક દાખલાઓની ચર્ચા કરી હતી. બસ એ જ બાબતને, એ જ ખ્યાલને આપણે આગળ વધારતા આપણે વર્ગીકૃત માહિતીના આવૃત્તિ વિતરણ કોષ્ટકમાં આગળ વધીએ અને અમુક એવી વર્ગીકૃત માહિતી છે કે જેમાં અપૂર્ણાંકો પણ આવી જતા હોય છે, બરાબર. દાખલાઓથી શરૂઆત કરીએ. આ ત્રીજો દાખલો સ્વાધ્યાય 14.2, જેમનો ત્રીજો દાખલો જે છે એ આ જ પ્રકારનો છે, જેમાં જો તમે જોઈ શકો છો પોઈન્ટ આવેલો છે. એની તમને થોડીક ચર્ચા કરી દઉં મિત્રો, એટલે પછી તમને ઓટોમેટિક એ ખ્યાલ આવી જ જશે. કારણ કે અગાઉ ઘણી બધી આપણે ચર્ચા કરી લીધી છે કે વર્ગ કેમ બનાવાય. વર્ગ કે એની જે વર્ગ લંબાઈ જે છે મિત્રો, એ તમને કઈ જ દીધેલું છે કે આ રીતના એટલી વર્ગ લંબાઈ તમે લ્યો એમ, અને ન કીધી હોય માની લો કે તો તમે તમારી જાતે પણ મેળવી શકો છો કે ભાઈ આમાં આટલો ડિફરન્સ છે, આમાં નાના નાનું અવલોકન આટલું છે, બરાબર, મોટા મોટું અવલોકન આટલું છે, અને બે વચ્ચે બહુ જાજો તફાવત નથી. દરેક અવલોકનોમાં તમારે જોઈ લેવાનું કે ભાઈ અવલોકનો વચ્ચે જાજો ડિફરન્સ નથી. જુઓ તમે એક મિત્રો, જો અહીંયા હું ફક્ત તમને એમ કહું કે ત્રીજો દાખલો છે 98.1, 98.6, બધામાં તમે જુઓ તો 95, 89, 90, 92, એટલે ટૂંકમાં તમારે 0 થી કે 5 10 કરવાની જરૂર નથી. 80 ની આસપાસ શરૂઆત કરી શકો છો તમે, અને 100 ની પૂર થઈ જાય. તમે પછી તમે તમારી રીતના લઈ શકો, 80 થી 85, 85, 5 લેવું હોય કે 10 લેવું, તમારી રીતના. પણ જો તમને ન કીધું હોય તો અહીંયા તમને કીધેલું છે મિત્રો. જો આગળ વધીએ મિત્રે, જો આપણે અહીંયા ત્રીજો પ્રશ્ન છે કે 30 દિવસના એક મહિનામાં એક શહેરનો સાપેક્ષ ભેજ ટકાવારીમાં નીચે આપેલ છે. મિત્રો, આ બધી માહિતી કલેક્ટ કરેલી છે. એ માહિતી છે, તમારે આમ એમની સાથે કોઈ મતલબ નથી. તમારે ફક્ત એ જે અવલોકનો છે ને એમની સાથે મતલબ છે. આમ જુદી જુદી ઘણી બધી માહિતી હોય. હવે આજ ને તમને કોઈ એમ કહે કે ભાઈ એમને ટકાવારી દર્શાવેલી છે, તો તમારે એ ટકાવારી, ગુણની ટકાવારી, પરીક્ષાની ટકાવારી, બસ તમારે એનાથી કોઈ મતલબ, બરાબર. આ ફક્ત તમારી જાણ માટે હોય છે કે ભાઈ શહેરમાં એક સાપેક્ષ ભેજ છે, આવી રીતે એટલી ટકાવારીમાં નોંધાવું છે, બરાબર. જો બે વર્ગ 84 થી 86, 86 થી 88 વગેરે બને, તે પ્રમાણે એક વર્ગીકૃત આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરવાનું, બરાબર. તમે કલ્પી શકો છો કે આ માહિતી કયા મહિનાની છે અથવા કઈ ઋતુની છે, અને આ માહિતીનો વિસ્તાર શું છે, બરાબર. ઈ કેમ ખબર પડે કે આ માહિતી કઈ મહિનાની છે, કયા મહિના અથવા કઈ ઋતુ? કે જો ભેજ છે એ ટકાવારીમાં આપી છે, જેમાં વધારે ટકાવારીમાં ભેજ હોય તો આપણે કહી શકીએ કે આ ચોમાસાની ઋતુ, ઓછું હોય તો આપણે કહી શકીએ ઉનાળામાં ભેજ ઓછો હોય, તો એ પ્રમાણે, બરાબર. એટલે સૌથી વધારે ભેજ આપણે ચોમાસામાં હોય, વાતાવરણમાં ભેજ હોય, બરાબર. તો એ રીતે આપણે કલ્પના કરવાની છે મિત્રો. એ તો ઠીક છે, આપણે જરૂરી છે આપણા માટે વર્ગીકૃત આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરવું, અને એ પણ એ લોકોએ કીધેલું જેમ છે એ જ પ્રમાણેના વર્ગો લઈને. જો વર્ગ 84 થી 86 વર્ગ લેવાનો છે, એટલે આપણે આ રીતે 84 થી 86, 86 થી 88, જો એમને કીધેલું છે આ રીતે, એવા વર્ગો લેવાના છે આ રીતે. હવે પૂરું ક્યાં થાય છે? જુઓ, 84 થી ચાલુ કરવાનું કીધું છે, 88 થી 90 થશે, બરાબર. આ રીતે 90 થી 92 થશે. ક્યાં સુધી રાખશું? તો કે વધારેમાં વધારે આપણે જોઈ લઈએ ક્યાં સુધી છે. મોટામાં મોટું કયું દેખાય છે? એક 99.2 અહીંયા દેખાય છે, બરાબર છે. ટૂંકમાં 100 ની અંદર જ છે, જુઓ. એટલે આપણે 99.2 છે, એટલે આપણે 88 થી 90, પછી 90 થી 92, 92 થી 94, બરાબર, 94 થી 96, આ રીતે આગળ વધવું પડશે મિત્રો. 96 થી 98 અને 98 થી 100 સુધી આપણે લેવા પડશે. બસ મિત્રો, આ એક ધ્યાનમાં રાખવાનું છે.
84 થી 86 માં આપણે જોવાનું કે ભેજની એમાં જે સંખ્યા જે છે ટકાવારી છે જોવાનું કે 84 85 ને 86 આવી જતું હોય એવું મતલબ 84 પોઈન્ટ કંઈક સમથિંગ હોય તો આવી જાય 85 એક્ઝેક્ટ હોય તોય ઠીક છે 85 પોઈન્ટ હોય તે આવી જાય 86 પોઈન્ટ ન આવે એ બીજા આમાં આવશે આ વર્ગમાં આવશે 86 પોઈન્ટ મિત્રો બરાબર 85.9 સુધી આમાં આવી જાય બરાબર અને 86 કે 86 કરતાં વધારે 86 પોઈન્ટ સમથિંગ હોય તો મેં કીધું એમ બીજા એના પછીના વર્ગમાં આવશે મિત્રો બરાબર આ વર્ગમાં આવી જશે તો 84 થી 86 જુઓ પહેલા વર્ગમાં જોઈએ તો શું આવશે તો પહેલી લાઈનમાં આપણે જોઈએ મિત્રો અહીંયા કે આ પહેલી લાઈનમાં 84 કે 85 ની આસપાસ કાંઈ દેખાય છે પહેલા તો જોઈએ 86.5 છે બાકી બધા નવડાવાળી સિરીઝ છે જુઓ 98 99 તો 86.5 છે જે બીજા વર્ગમાં આવશે એટલે પહેલા વર્ગમાં તો આવશે નહીં પછી બીજું જોઈએ તો એમાંય ક્યાંય છે નહીં એમાં એક 89.2 છે પહેલું જ વહેલું તો એ પણ ક્યાંય આવવાનું નથી પછી જુઓ ત્રીજામાં તો આ 84.9 છે એક અહીંયા એ આવી જશે બરાબર પછી બીજે ક્યાંય છે જ નહીં તો એનો મતલબ એવો થયો મિત્રો કે આની આવૃત્તિ 1 થશે પછી 86 થી 88 ની આપણે વાત કરીએ મિત્રો 86 થી 88 ની બરાબર તો જુઓ 86 થી 88 માં 86.5 સમથિંગ આવતું હોય 88 ની અંદર આવતું એ બધું એમાં આવી જાય મિત્રો 86.5 છે જુઓ અહીંયા છે આ 86.5 આવી જશે પછી બીજામાં ક્યાંય છે નહીં 88 થી નીચે દેખાતું હોય ત્રીજામાં પણ ક્યાંય નહીં એનો મતલબ એમાં પણ એક જ આવશે મિત્રો બરાબર બસ આ રીતે આપણે આગળ વધવાનું છે પછી જુઓ કે 88 થી 90 જુઓ 88 થી 90 માં કયો સમાવેશ થાય એ જોઈએ આપણે 88 પોઈન્ટ સમથિંગ આવતું જોઈએ બરાબર અને 90 ની અંદર રહેવું જોઈએ તો જુઓ આ 89.2 એક અહીંયા દેખાય છે બરાબર 90.2 મિત્રો નહીં આવે જો એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે બરાબર 89 જો એક્ઝેક્ટ અહીંયા આવેલું છે બસ બાકી બીજું કંઈ દેખાતું નથી એનો મતલબ કે 88 થી 90 માં આ 2 આવશે બરાબર બસ આ રીતે તમને આવૃત્તિ મેળવતા આવડી ગઈ એટલે આ શું દર્શાવે છે તો કે આ દિવસોની સંખ્યા છે આવૃત્તિ ટોટલ આવી રીતના જે આવશે એ ટોટલ 30 દિવસો થશે કારણ કે આપણે રકમમાં 30 દિવસ ભેજનું પ્રમાણ કીધેલું છે બરાબર તો આ રીતે સૌથી વધુ જે પણ કંઈ જવાબ આવશે તમને બરાબર અહીંયા આમાં સૌથી વધારે ટકાવારી ભેજની છે એ ચોમાસાની ઋતુમાં આવે અને માહિતીનો વિસ્તાર માંગ્યો છે તો માહિતીનો વિસ્તાર તમને ઓટોમેટિક આમાંથી પણ ખબર પડી જાય મિત્રો કે મોટા મોટું જો અહીંયા આપણે 99.2 છે અને નાનામાં નાનું અહીંયા આ 84.9 છે જુઓ તો 99.2 માંથી 84.9 આપણે બાદ કરી દઈએ બરાબર એટલે 14.3 આ 14.3 જે છે એ માહિતીનો વિસ્તાર કહેવાય મિત્રો બરાબર છે તો તમને ખ્યાલ જ હશે બસ તો આ રીતે તમારે દરેકમાં આગળ વધવાનું છે જો થોડીક માહિતી હવે તો ચોથા દાખલાની માહિતી હવે એકદમ તમને સહેલી પડશે આ માહિતીમાં જો ઊંચાઈ આપી છે જો એક અલગ અલગ પ્રકારની દરેક માહિતી છે આ વિદ્યાર્થીઓની ઊંચાઈ માપેલી છે પૂર્ણાંકમાં સેન્ટીમીટરમાં પૂર્ણાંકમાં આપી છે જુઓ એ અપૂર્ણાંકમાં નથી આપી બરાબર પૂર્ણાંકમાં છે 50 વિદ્યાર્થીઓની માહિતી આપણે કીધી છે બરાબર આ 50ની આ તમને આખી માહિતી આપેલી છે હવે એમ કીધેલું છે કે ઉપયુક્ત માહિતી 160 થી 165 થી 170 આવી રીતના વર્ગો લઈ અને વર્ગીકૃત આવૃત્તિ વિતરણ કોષ્ટક બનાવવાનું છે અને બરાબર શું તારવી શકો એ તો આપણે આખું મેળવી દઈએ પછી ખ્યાલ આવી તો જો વર્ગીકૃત બનાવવાનું છે 160 થી 165 તો શરૂઆત આપણે એવું જરૂરી નથી કીધું આપણે કે ભાઈ શરૂઆત તમે 160 થી 165 જ કરો એમ નહીં કોઈ એક વર્ગ જે છે એ 160 થી 165 આવવો જોઈએ તમારે એની પહેલાનું પણ લઈ લેવું પડે કેવી રીતે માની લો કે કોઈ એમાં 160 થી ઓછી હાઇટવાળા ઓછી ઊંચાઈવાળા વિદ્યાર્થી હોય તો તમારે એ પણ લેવું પડે તો જો અહીંયા
કેટલું છે ને ઓછું એ તમારે જોવું પડે. જો અહીંયા 150 પણ દેખાય છે, 150 થી ઓછા નથી દેખાતા, 145, 48, 49 જેવું દેખાતું નથી મિત્રો, બરાબર. એટલા માટે અહીંયા 150 બરાબર થી આપણે સ્ટાર્ટ કરવું જોઈએ. 150 થી 155 આ રીતે, 155 થી 160 આ રીતે, બરાબર. એ રીતે આગળ વધવાનું. 160 થી 165 આમ, 165 થી 170, 170 થી 175 આ રીતે, બરાબર. બસ આ તો એકદમ ઇઝી જ છે. હવે બીજા દાખલા, એના પછીના દાખલામાં જોઈએ પોઈન્ટ વાળા જે એક દાખલાની પણ આપણે ચર્ચા કરી લઈએ મિત્રો, એટલે તમને આના વિશે એકદમ પાકો ખ્યાલ મળી જશે મિત્રો. જુઓ અહીંયા સલ્ફર ડાયોક્સાઇડની સાંદ્રતા ppm પાર્ટ્સ પર મિલિયન, જેને આપણે કહીએ છીએ પાર્ટ્સ પર મિલિયન, એમાં શોધવા માટેનો અભ્યાસ કરવામાં આવ્યો છે. તો આ બધી માહિતીઓ છે, બરાબર. મેં તમને કીધું એમ તમારે એની માહિતી તમને આપી દઉં કે સલ્ફર ડાયોક્સાઇડ જે હવામાં રહેલું હોય એનું પાર્ટ્સ પર મિલિયન એટલે એક મિલિયન એટલે 10 લાખમાં ભાગમાં એના પાર્ટ્સ, એના કણો કેટલા છે એ દર્શાવે ppm. એટલે 10 લાખમાંથી આ કેટલું છે ને એ એની સલ્ફર ડાયોક્સાઇડ કેટલું છે એની સાંદ્રતા થઈ ગઈ કહેવાય. તો આ ppmમાં એનો સર્વે કરવામાં આવ્યો અને 30 દિવસ સુધી એની માહિતી મેળવી. તો એ 30 દિવસની માહિતી આપણે જો આમાં આપવામાં આવેલી છે મિત્રો. આવી માહિતીને એમ કીધું છે કે 0.0004, 008 વગેરે વર્ગો લઈ આવી રીતના કોષ્ટક તૈયાર કરવાનું કીધેલું છે મિત્રો, બરાબર. તો 0.00 થી 0.04, મતલબ કે 0.04 આ રીતે, 0.00 થી 0.04, 0.04 થી 0.08 આ રીતના આપણે વર્ગો લેવાના કીધા છે. શરૂઆત 0.0 થી થાય છે એટલે એની આગળ કંઈ લેવાની જરૂર નથી. બસ આપણે આ રીતે આગળ વધતું જવાનું છે. 0.08, 0.08 થી 0.12 એ રીતે, બરાબર છે મિત્રો. 0.08 થી 0.12, 0.12 થી 0.16. હવે એ જોવાનું એક કે ક્યાં સુધી છે, બસ. તો જો આમાં મોટામાં મોટી સંખ્યા ક્યાં સુધી છે ને એ આપણે જોવું જોઈએ. જો મોટામાં મોટી સંખ્યા 0.22 છે, જો 22 થી વધારે તો કોઈ દેખાતું નથી, બસ. તો આપણે ક્યાં સુધી લેવું પડે? 0.12 થી 0.16, 0.16 થી 0.18, 0.18 થી 0.20, 0.20 થી 0.22. પણ હજી મિત્રો એક બાબત ધ્યાનમાં રાખવાની કે 0.22 આમાં નહીં આવે ને, 0.22 નહીં આવે, એ હવે પછીના વર્ગમાં લેવા પડશે. 0.20 અને 21 સુધી આવશે. તો તમારે અહીંયા 0.22 થી 0.24 સુધી પણ હજી એક વર્ગ લેવો પડે મિત્રો. આ એક તમારે ધ્યાનમાં રાખવાનું છે, બરાબર. ખાસ એ તમારે ધ્યાનમાં રાખવું પડે. મતલબ 0.4 છે, ઓકે. તો 0.8 થી 12, 12 થી 16, 16 થી 20 અને 20 થી 24 સુધી છે એટલે મિત્રો આમ લેવું પડશે તમારે. 0.20 થી 0.24 આમ લેવું પડશે. અહીંયા 4 છે ને ગેપ, 0. વર્ગ લંબાઈ 4 ની છે એટલે, બરાબર. તો 0 થી 0.4, 0.04 થી 0.08 એ તો આપણે જોયું હતું. 0.08 થી 0.12, 0.12 થી 0.16, 0.16 થી સીધા 0.20 આવશે. 4 નો ગેપ છે 0.04 નો એટલે, અને 0.20 થી 0.24 સુધી આવશે મિત્રો. એટલે 0.20 થી જે 0.24 છે એ છેલ્લો વર્ગ છે. તેમાં કોનો સમાવેશ થઈ જાય આપણે વાત કરીએ ને તો એક 0.22 તો આવશે જ આમાં. બીજા એનાથી નાના હોય અને દેખાતા હોય, જો કાંઈ 0.20 છે અને 0.22 છે, એ બેનો સમાવેશ થશે. એટલે આની આવૃત્તિ 2 થશે મિત્રો, જો આ વર્ગની. એથી વધારે તો તમને કંઈ દેખાતું. બસ આ રીતે તમારે ગણતરી કરવાની છે. ભલે ને પોઈન્ટ વાળા દાખલાઓ પણ હોય, બરાબર, પણ એથી પણ કાંઈ ફરક પડતો નથી
આ રીતે તમે પોઈન્ટવાળા દાખલાઓને પણ આ રીતે વર્ગીકૃત માહિતીના આવૃત્તિ વિતરણ કોષ્ટકમાં ફેરવી શકો છો મિત્રો. હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે બહુ અગત્યનું એવી મધ્યવર્તી સ્થિતિમાનના માપ, કોઈ પણ માહિતી આપને આપેલી હોય એમના મધ્યવર્તી સ્થિતિમાનના માપ એટલે કે મધ્યક, બહુલક અને મધ્યસ્થ, આના વિશે ચર્ચા કરવાની છે. એમાંનો પહેલો ટોપિક આપણે મધ્યક, એના વિશે આપણે ચર્ચા કરીશું મિત્રો. થેન્ક યુ વેરી મચ.